હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો જય માતાજી આપ સૌને. અને મિત્રો, મારે 2 દિવસ પહેલાં મેં ચેલેન્જ જે ચાલુ કર્યો હતો ને, ચેલેન્જ ચાલુ કર્યા પછી મજા બગડી ગઈ હતી ને, એટલે ચેલેન્જની દેવાઈ ગઈ સાવ. હવે છે ને સાવ નવેસરથી નવી કડીનો નવો હતા. હવે કાલની ને પ્રમ દિવસ, હવે આજે તારીખથી 11 તારીખ છે આજે, એટલે કાલ 12 તારીખથી ચાલુ કરી દઈએ ડે 1. અને મારે આમ થઈ જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સું ને એમાં મૂકવાની હતી કે ડે 1 ટુ ડે 365 એમ, પણ એ વિડીયા જ ન ઉતાર્યા અને સાવ મગજમાંથી ન ગયું, ખાલી વ્લોગનું જ કર્યું. એટલે મિત્રો એ પણ શરૂઆતથી બનાવવા પડશે. તો સારું, ચાલો હવે નાહી લેવી, બધું નાસ્તો કરવાનું બાકી છે. થોડુંક મોડું થઈ ગયું છે ઓફિસ જવા માટે. સારું, ચાલો મિત્રો, મળીએ ઓફિસમાં ડાયરેક્ટ. તો ફ્રેન્ડ્સ, આજે છે ને થોડીક વધારે પડતી ઠંડી હતી અને ઝાકળ પડતી હતી, કારણ કે હવે તો આમ જોતા તો ઉનાળો બેસી ગયો કહેવાય. પછી હું તો એ મનમાં વિચારતો હતો કે ભાઈ 4 વ્હીલ લઈને જાઉં, ત્યાં મારા પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ તું 4 વ્હીલ લઈને જા, ઠંડી છે અત્યારે. મેં એક તો આપણને કંઈ વાંધો નહીં 4 વ્હીલ લઈને જવાનું. પછી 4 વ્હીલ લઈને આપણે નીકળી ગયા. કારણ કે ઠંડી પવન ન હોય ને, બીમાર પડીએ. અત્યારે વાતાવરણ જ એવું છે એ પ્રકારનું. સારું, ચાલો મિત્રો, વહેલા હાર પહોંચી જાવી ઓફિસમાં. ત્યાં થોડુંક કામ કરીને પાછું મારે બગસરા જવાનું છે. એટલે મારે આમ જોતા આખો દિવસનો રન છે ને ટૂંકમાં 54 કિલોમીટરની આસપાસ જેવું થાય છે. એટલે 54 કિલોમીટર જવાનું 27, આવવાનું 27, 54 થયું. 54 કિલોમીટર જવાનું, આખા દિવસનો રન એટલો થયો મારે. આમ જોતા તો થાકી જાવી, પછી ઘડીક ઘરે જઈને સૂઈ જાવી એટલે ન વાંધો. સારું, ચાલો મિત્રો, હવે લહાર પહોંચી જાવી અને બગસરાઈ જવું પડશે. સારું, ચાલો મળીએ. મિત્ર, આમ જો નાનજી બાબા ના પડે તો લોગ ઉતારવાનો. આમ જો હવે નથી બોલતા. બોલો દાદા. હું નહીં બોલું. બહુ કર્યો. તો મિત્રો, ટાઈમ થઈ ગયો, તો આપણે નીકળી જઈએ ઘરે. તો સારું, ચાલો ઘરે જાવી. કા દાદા તો જમી લીધા, પણ હવે અમારે જમવું ને. દાદા આપણને કઈ કહેતા નથી જમવાનું. ક્યાં ના પાડું, તમે જમને આવતા નથી. ના, આપણે ગમે ત્યારે કંઈક વાડીએ પ્રોગ્રામ ગોઠવશું. સારું, હાલો હવે ઘરે ભાગીએ. કા પ્રોગ્રામ ગોઠવીશું. તો વાંધો નહીં. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઓફિસેથી ઘરે આવી ગયા. હવે જમી લીધું છે અને હવે થોડુંક કામ છે, તો થોડુંક કામ કરી લઈએ. અને મારે 2 દિવસથી એડિટિંગ કરવાનું બાકી, તો તે એડિટિંગ કરીને આ વિડીયો અપલોડ કરી દો. સારું, ચાલો મિત્રો, મળીએ. હવે છે ને એડિટિંગ હવે પછીની રાખવી, કારણ કે ઘરે મહેમાન આવે છે એટલે બધાને ગામમાં લઈ જવાનું છે. તો અત્યારે બધું એ કામ કરી પછી એડિટિંગ કરવા બેહો. ભાઈ 3 દિવસના લગભગ વિડીયો નથી આવ્યો. હવે તો એડિટિંગ કરવું જોઈએ, આ ગમે એ થાય. આજે તો વાંચવું જ નથી, એડિટિંગ કરીને અપલોડ કરી દેવા છે. ડેઈલી એમ જ કરવું છે. એડિટિંગ કરીને ડે ટુ ડે મૂકી દેવાના છે, અપલોડ કરી દેવા છે. અને આ ગરમી એટલી થઈ હદબારી. સવારે તો બહુ ઠંડી હતી, ઝાકળ પડતી હતી. સારું, હાલો મિત્રો. તો હેલો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને તમે મને પર્સનલી પણ તમે જણાવી શકો છો. આમાં ઘણા મારા ફ્રેન્ડ પાસે નંબર હોય, મેસેજ હોય, એટલે તમે મને જણાવજો. અને અત્યારે મારા બધા વિડીયો અપલોડ થઈ ગયા છે. તમને જો મજા આવે તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો
અને હાચીને જો તમને વાત કરવાનું ભૂલાઈ ગયું. આ જે ચેલેન્જ કરવાનું હતું એ 8 તારીખથી ચાલુ કર્યું હતું ને, 2 દિવસ એ કાપી નાખવાના. 12 તારીખ કાલે છે એટલે કાલથી નવેસરથી શરૂ કરવાનું છે. અને હું અહીંથી જોતો નથી, જોઈને નથી બોલતા. જોઈ લો મિત્રો તમ તારે. કારણ આમાં ઘણાને એમ થતું છે કે ભાઈ હું સ્ક્રિપ્ટ બનાવી લખતા છે, જોઈને હું બોલતા છે. ના આપણે એવું નથી કરતા. સારું ચાલો મિત્રો, આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, ગુડ નાઇટ.